ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી એકવાર ભાજપની વિરોધમાં જાય તેવી શક્યતા। માતર એપીએમસી બાદ હવે જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી। ખેડા જિલ્લા સહકારી સંઘની 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે ચૂંટણી। 4 વિભાગોની કુલ 13 બેઠકો માટે યોજાનાર છે ચૂંટણી। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નજર હવે સહકારી ક્ષેત્ર પર। 70 થી વધુ ટેકેદારો સાથે પહોંચ્યા ચૂંટણી અધિકારીની કચેરી પર। કેસરીસિંહભાઈ, માતર એપીએમસી માં તો તમે જીત મેળવી, હવે સંઘમાં પણ ઉમેદવારી નોંધાવી, શું કહેશો? ખેડા જિલ્લા સંઘ નડિયાદ દ્વારા વિભાગ 4 માતરમાંથી ઉમેદવારી નોંધાઈ છે। ત્યારે મારી સાથે પધારેલા તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા હોય તો સેવાના ચેરમેનશ્રીઓ અને આજુબાજુથી પધારેલા સંઘની અંદર આવતા કે ના આવતા ચેરમેનો પણ અમૂલને ધ્યાને રાખી આવનારા દિવસોની અંદર પણ આજ મારા સમર્થકો સાથે, તમામ તાલુકાના ચેરમેનો સાથે આવનારા દિવસોમાં પણ એમનો સાથ અને સહકાર રહ્યો છે। ત્યારે આજે ખેડા જિલ્લા સંઘની અંદર હું મારી ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું। શું ટાર્ગેટ છે? ટાર્ગેટ તો હજુ આ મારું એક ફોર્મ ભરાયું છે, પણ કાલે બીજા 9 તાલુકાની અંદર પણ ફોર્મ ભરાવાના છે। ભાજપ તરફથી કોઈ તમને કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે કે ફોર્મ ના ભરશો કેવો બધું? આ કોઈ મેન્ડેટથી લડવાનું કોઈ ઇલેક્શન નથી, પણ દરેક 10 તાલુકાના ચેરમેનશ્રીઓ હોય, સેવાના ચેરમેનશ્રીઓ, એમનો હક છે। ઇલેક્શનની અંદર દરેકને ફોર્મ ભરવાનો અધિકાર છે। ત્યારે આજે મારી સાથે આપ જોઈ રહ્યા છો, માતર તાલુકાના તમામ ચેરમેનશ્રીઓ ઉત્સાહી થઈ અને ફોર્મ ભરવા માટે અમે આજે નડિયાદ ખાતે આવ્યા છીએ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।